પ્રશ્ન પૂછાઈ જાય કે 6 ના કુલ કેટલા અવયવ છે, 12 ના કુલ કેટલા અવયવ છે, તો આવો પ્રશ્ન પૂછાઈ જાય એટલે એ પણ યાદ રાખવાનું છે. આ પ્રશ્ન છે એ પૂછાઈ જાય, ઘણાય કન્ફ્યુઝ થઈ જાય. સૌથી નાની વિભાજ્ય સંખ્યા પૂછી હોય તો આપણે ડાયરેક્ટ છે ને કન્ફ્યુઝનની અંદર આપણે ડાયરેક્ટ શું કરી નાખીએ, નાની એવી ભૂલ કરી નાખીએ, 2 લખી નાખીએ. આપણે એવું કહીએ કે ભાઈ 2 છે એ વિભાજ્ય સંખ્યા છે અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા 2 છે, તો આપણી વાત છે એ સદંતર ખોટી છે, તદ્દન ખોટી છે. 2 છે એ વિભાજ્ય છે નહીં. 2 ને 4 ને 6 અને 8 ને આપણે ગોળી મારી દઈશું થોડીક વાર પૂરતી, પછી પાછા આપણે જીવિત કરવા પડશે, નકર નહીં ભેગું થાય. આ વિડીયોઝ જોયા હોય તો નીચે કોમેન્ટ કરજો 1 ની અને 0 ની કિંમત છે, 0 અને 1 ની સંખ્યા છે એ કુલ કેટલી છે. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર અને એક નવા ટોપિક સાથે. તો આજે આપણે જોવાનું છે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે. તેના વિશે આપણે થોડીક માહિતી લેવાની છે. આગળના વિડીયોની અંદર આપણે અમુક બાબતો છે ચર્ચા કરી હતી કે કોને વિભાજ્ય કહેવાય, કોને અવિભાજ્ય કહેવાય. હવે એનો મેઇન ટોપિક ટૂંકમાં લઈને હવે આવી ગયા છે. તો જોઈએ આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓની અંદર શું કહેવા માંગે છે. 1 by 1 ટૂંકમાં ટોપિક ટુ ટોપિક જવાના છે, ડીપમાં જવાના છે અને તમામ માહિતીઓ છે અહીંથી ટૂંકમાં મળી રહેવાની છે. ઓકે, તો ચાલુ કરીએ. એની અંદર સૌથી પહેલા વિભાજ્ય સંખ્યા એટલે કે કમ્પોઝિટ નંબર્સ. હવે એની વાત કરીએ તો વિભાજ્ય એટલે શું હવે આપણને ખબર છે. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ હવે આપણને ખબર છે, કારણ કે આગળના વિડીયોની અંદર આપણે જોઈ ગયા છે કોને વિભાજ્ય કહેવાય. તો પણ નથી ખબર તો એકવાર જોઈ લઈએ. વિભાજ્ય એટલે ટૂંકમાં હવે અહીંયા આપણને વ્યાખ્યા પણ આપેલ છે, તો એ આપણે પહેલા સમજી લઈએ વિભાજ્ય કોને કહેવાય. વિભાજ્ય એટલે જેના અવયવ છે. હવે આપણને અવયવમાં ખબર હશે, અવયવ એટલે આપણે અવયવ પાડતા હોય ને, અહીંયા આપણે 4 ના અવયવ પાડીએ તો શું મળે, 1 મળે, 2 મળે અને 4. આના અવયવ છે 1, 2 અને 3. 4 ના કેટલા અવયવ છે તો કે 3 અવયવ છે. એવી રીતના ઘણીવાર એક્ઝામની અંદર આવો પ્રશ્ન પૂછાઈ જાય કે 6 ના કુલ કેટલા અવયવ છે, 12 ના કુલ કેટલા અવયવ છે, તો આવો પ્રશ્ન પૂછાઈ જાય એટલે એ પણ યાદ રાખવાનું છે. વિભાજ્યની અંદર આપણે અવયવ પાડીએ છીએ તો વિભાજ્યની અંદર વિભાજ્યની શરત છે એ શું છે તો કે શરત કંઈક એવી છે કે વિભાજ્યતા હોવા માટે કોઈ પણ સંખ્યા છે વિભાજ્ય છે તો એના અવયવ કેટલા હશે તો કે 2 થી વધારે હશે. અવયવ કેટલા હશે? 2 થી વધારે. 2 થી વધારે જેના અવયવ હશે, જે સંખ્યાના અવયવ 2 થી વધારે હશે એટલે આની વાત છે. આ 2 થી વધારે હશે તો એ સંખ્યા શું થઈ તો કે વિભાજ્ય. તો અહીંયા 4 છે એ કેવી સંખ્યા થઈ? વિભાજ્ય. ઓકે, તો આપણે વિભાજ્ય જોવાનું છે, અવિભાજ્ય જોવાનું છે, પછી એની ચાવીઓ પણ જોવાના છે. આપણે જે તાળા લોક કર્યા હોય એને પછી આપણે ખોલશું ચાવીઓની મદદથી, એ પણ જોવાના છે. ઓકે, તો શરૂ કરીએ. એની અંદર સૌથી પહેલા જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. શું તો કે સંખ્યા છે ને 2 થી વધારે અવયવ હોવા જોઈએ. અહીંયા એવું નથી કીધું 2 કે તેથી વધારે, અહીંયા અવયવ કેવા હોવા જોઈએ તો કે 2 થી વધારે જ હોવા જોઈએ. કોઈ પણ સંખ્યા છે એના અવયવ છે 2 થી વધારે હોવા જોઈએ. 2 થી વધારે અવયવ તો એ સંખ્યા શું કહેવાય તો કે વિભાજ્ય સંખ્યા. અહીંયા આપણને એક્ઝામ્પલ તરીકે આપેલ છે 4, 6 અને 8. આપણે 4 ના તો જોયા, હવે 6 ના જોઈએ. 6 ના અવયવ ક્યાં ક્યાં થાય તો 1, 2, 2, 3, 6 થાય અને 6. કેટલા અવયવ થયા? 1, 2, 3 અને 4, જે 2 થી વધારે છે. તો આ જે સંખ્યા એટલે કે 6 જે સંખ્યા છે એ કેવી સંખ્યા થઈ તો કે વિભાજ્ય સંખ્યા થઈ. ઓકે, હવે વિભાજ્યતાનો આગળના વિડીયોની અંદર આપણે જે નિયમ જોયો તો એ કંઈક પહેલા સૌથી પહેલા શું હોય તો કે કોઈ પણ સંખ્યાના અવયવની અંદર 2 અવયવ તો હોય, એક તો પોતે અને એક. આ તો હોય જ કોઈ પણ સંખ્યા પોતે. એટલે જો અહીંયા આ સંખ્યા પોતે છે અને એક છે. આ બાબત તો આપણને ખબર છે. હવે આટલી બાબત છે આપણે ક્લિયર હશે કે વિભાજ્યતાની અંદર 2 બાબત તો હશે, એક તો પોતે અને એક અવયવ હશે. ઓકે, તો હવે ચાલુ કરીએ. એની અંદર સૌથી પહેલા 4, 6 અને 8 નું આપણે એક્ઝામ્પલ. 4 ના આપણે ખબર જોઈ ગયા છે. હવે 8 ના જોઈએ. ક્યાં ક્યાં અવયવ પડે? એક તો 1 પડશે, પછી 2, 2, 4, 8 થાય અને 8. જો કેટલા અવયવ થયા? 2, 3 અને 4, જે 2 થી વધારે છે. 2 થી વધારે અવયવ તો આપણને ખબર છે. આ સંખ્યા કેવી થઈ તો કે વિભાજ્ય સંખ્યા થઈ. ઓકે, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય હવે આપણને ખબર છે. 2 થી વધારે અવયવ હશે એ સંખ્યાને આપણે વિભાજ્ય કહેશું. ઓકે, હવે આપણે 1 by 1 જોતા જઈએ. ઓકે, હવે એવું છે કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા, આ પ્રશ્ન છે એ પૂછાઈ જાય, ઘણાય કન્ફ્યુઝ થઈ જાય. સૌથી નાની વિભાજ્ય સંખ્યા પૂછી હોય તો આપણે ડાયરેક્ટ છે ને કન્ફ્યુઝનની અંદર આપણે ડાયરેક્ટ શું કરી નાખીએ, નાની એવી ભૂલ કરી નાખીએ, 2 લખી નાખીએ.
આપણે એવું કહીએ કે ભાઈ 2 છે એ વિભાજ્ય સંખ્યા છે અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા 2 છે, તો આપણી વાત છે એ સદંતર ખોટી છે, તદ્દન ખોટી છે. 2 છે એ વિભાજ્ય છે નહીં. 2 છે એ શું કામ અવિભાજ્ય સંખ્યા છે, શું કામ વિભાજ્ય સંખ્યા નથી એ જોઈએ. તો એની અંદર આપણને પહેલા તો વિભાજ્યની આપણને ખબર છે કે વિભાજ્ય સંખ્યા હોવા માટેની શરત શું, તો કે 2 થી વધારે અવયવ હોવા જોઈએ. 2 થી વધારે અવયવ, આની શરત છે, નાની એવી શરત છે. આનો આપણે સંતોષ થઈ જાય, 2 થી વધારે અવયવ મળી જાય તો આપણે કંઈ વાંધો નથી, તો આપણે એ સંખ્યાને વિભાજ્ય જાહેર કરી દેવું. પણ હવે 2 થી વધારે અવયવ હોવા જોઈએ. હવે 2 ના આપણે અવયવ પાડીએ તો 2 ના અવયવ શું થાય, તો 2 ના અવયવ કંઈક એવા થાય કે એક તો 1 થાય અને બીજો 2, એટલે કે એક જે તે સંખ્યા એક તો 1 થશે ને એક જે તે સંખ્યા 2 અવયવ થશે. તો જ્યારે પણ આવું દેખાય એટલે કે ખાલી માત્ર ને માત્ર 2 જ અવયવ દેખાય તો એ અવિભાજ્ય સંખ્યા થાય. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, તો કે જેના માત્ર ને માત્ર 2 અવયવ હોય. અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ અહીંયા તો 2 અવયવ છે, તો હવે આપણે વિભાજ્યતાની અંદર એવું કીધું 2 થી વધારે અવયવ હોવા જોઈએ, તો આના તો માત્ર 2 જ છે, તો આ 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે, અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યામાં આપણે 2 યાદ રાખવાનું છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા હવે કઈ થાય, તો કે 4 થાય. હવે એવો પ્રશ્ન થાય ને અહીંયા 1 2 3 અને ડાયરેક્ટ 4 આવે છે. એક કંઈક અલગ જ સંખ્યા છે. કઈ સંખ્યા છે હવે આપણને ખબર છે, કારણ કે આગળના વિડીયોની અંદર આપણે વાત કરી છે, હજી એકવાર કરવાના જ છે. આ વિશિષ્ટ સંખ્યા છે 2, તો 2 તો અવિભાજ્ય છે. 3, ઓકે 3 પણ અવિભાજ્ય છે. તો ડાયરેક્ટ કોણ આવે વિભાજ્યમાં 4, તો સૌથી નાની વિભાજ્ય કોણ થાય 4. એટલે હવે યાદ રાખવાનું સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. ઓકે, સૌથી નાની વિભાજ્ય સંખ્યાની અંદર આપણે 4 ને યાદ રાખશું. સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4. એના પછી સૌથી નાની એકી વિભાજ્ય 9 છે. ઓકે, સૌથી નાની અને એકી સંખ્યા એ પાછી વિભાજ્ય એ 9 છે. ઓકે, સૌથી પહેલા ડાયરેક્ટ જોતા જઈએ એટલે આપણને ખબર પડે. 3 4 5 6 7, ઓકે 8 અને 9. હવે આની અંદરથી આપણે એકી સંખ્યા લઈએ તો કઈ કઈ એકી સંખ્યા છે, ઓકે 1 છે, 3 છે, 5 છે, 7 છે અને 9 છે. તો આપણે એની જ વાત કરવાની છે. અહીંયા 2 ને 4 ને 6 અને 8 ને આપણે ગોળી મારી દઈશું થોડીક વાર પૂરતી, પછી પાછા આપણે જીવિત કરવા પડશે, નકર નહીં ભેગું થાય. ઓકે, 1 તો આપણે ખબર છે હવે વિશિષ્ટ સંખ્યા છે એટલે આપણે 1 ને પણ ગોળી મારી દઈશું. હવે ડાયરેક્ટ 3 ઉપર આવીએ તો 3 જે સંખ્યા છે એ કઈ રીતે એના અવયવ પડે, તો કે 1 અને 3. આના તો માત્ર ને માત્ર 2 જ અવયવ છે એટલે આ સંખ્યા છે અવિભાજ્ય છે. કેવી થઈ ગઈ, અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યા થઈ. ઓકે, એના પછી 5 જઈએ તો આના પણ અવયવ તો 2 જ પડે. 5 ના અવયવ માત્ર 2 એટલે 1 અને 5 માત્ર 2 અવયવ પડે છે, એટલા માટે આને અવિભાજ્ય સંખ્યા કહેશો. તો 5 છે એ કેવી સંખ્યા થઈ, અવિભાજ્ય સંખ્યા થઈ. ઓકે, હવે 6 ની તો વાત જ નથી કરવાની. 7 ના અવયવ તો કે 1 અને 7, તો માત્ર 2 અવયવ, અવિભાજ્ય સંખ્યા થઈ. 8 ની વાત નથી કરવાની. 9 ની વાત કરીએ તો એના અવયવ જોઈએ. ઓકે 1, ઓકે બીજા ક્યાંય આવે, હા આવે, ક્યાં 3 3 9, તો 2 વાર તગડા નથી કરવાના, એક વાર કરશું. ઓકે, આના 1 2 અને 3 અવયવ, 2 થી વધારે હા છે, તો આ જે શરત છે એ કઈ લાગુ પડે, તો કે વિભાજ્યતાની, એટલે વિભાજ્ય સંખ્યા છે. 9 છે વિભાજ્ય સંખ્યા છે. તો સૌથી નાની આમાંથી એકી વિભાજ્ય સંખ્યા કઈ થઈ, 9. કારણ કે આ બધી એકી સંખ્યા તો અહીંયા 1 પણ છે પણ એ વિભાજ્ય નથી, અવિભાજ્ય નથી, તો વિશિષ્ટ છે. 3 તો કે અવિભાજ્ય છે, 5 અવિભાજ્ય, 7 અવિભાજ્ય, 8 ની વાત નથી. 9 અહીંયા ડાયરેક્ટ વિભાજ્ય સંખ્યા આવે છે, એટલા માટે સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા પૂછે તો 9 છે અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા પૂછે તો એ 4 છે. ઓકે, એટલી બાબત બધાને હવે ક્લિયર હશે. ઓકે, આગળ જોઈએ. એના પછી 1 થી 100 માં વિભાજ્ય જે સંખ્યાઓ છે એ 74 એટલે કે 74 છે. 1 થી 100 માં આપણને પૂછે કે 1 થી 100 માં કુલ વિભાજ્ય સંખ્યાઓ કેટલી. 1 થી 100 માં કુલ વિભાજ્ય સંખ્યા કેટલી છે, તો કે 74 છે. આગળ હજી ઘણું આવે એમ છે, પહેલા એટલી બાબત સમજી લો. 1 થી 100 ની અંદર 74 સંખ્યા છે. આગળના ટોપિકની અંદર આપણે જોયું હતું કે 1 થી 100 માં એકની સંખ્યા કેટલી, કુલ એકડા કેટલા આવે છે. પછી આપણે એ જોયું હતું કે 0 ની સંખ્યા કેટલી. આ વિડીયોઝ જોયા હોય તો નીચે કોમેન્ટ કરજો. 1 ની અને 0 ની કિંમત છે, 0 અને 1 ની સંખ્યા છે એ કુલ કેટલી છે. ઓકે, અહીંયા આપણે 1 થી 100 ની અંદર વિભાજ્ય સંખ્યાઓની વાત કરીએ તો 74 સંખ્યા છે.
કુલ વિભાજ્ય સંખ્યાઓ 1 થી 100 ની અંદર. ઓકે, તો વિભાજ્યની અંદર આપણને હવે ખબર પડી ગઈ છે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, તો કે જેના અવયવ 2 થી વધારે હશે. 2 થી વધારે અવયવ તો એ વિભાજ્ય સંખ્યા થશે. કુલ કેટલી, તો કે 74 છે. સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા તો કે 9 છે, અને સૌથી નાની વિભાજ્ય તો કે 4 છે. એટલી બાબતો હવે બધાને ક્લિયર છે. 2-3 એક્ઝામ્પલ આપણે યાદ રાખી શકીએ, 2 ને યાદ નથી રાખવાનું, 2 4 યાદ રાખવાનું છે, એ પણ એક્ઝામ્પલ. એટલે અહીંયા 4 6 ને 8 ને યાદ રાખશું. ઓકે, એટલી બાબત છે આપણે વિભાજ્યતાની અંદર જોઈ ગયા છે. ઓકે, કમ્પોઝિટ નંબર કહેવાય છે. આગળ જોઈએ, હવે આવે છે અવિભાજ્ય સંખ્યાઓ. હવે અવિભાજ્ય સંખ્યાઓની વાત કરીએ. અવિભાજ્ય સંખ્યાઓની વાત કરીએ તો હવે એક બાબત બધાને ક્લિયર છે કે અવિભાજ્ય સંખ્યા કહેવાય કોને એ હવે ખબર છે. તો હવે વાત કરીએ અવિભાજ્ય સંખ્યાઓની. એની અંદર જોઈએ તો જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય, માત્ર 2, અહીંયા એવું નથી કીધું કે 2 કે 2 થી ઓછા, માત્ર ને માત્ર 2. વિભાજ્યની અંદર શું હતા, ટૂંકમાં 2 થી વધારે, 2 નહીં 2 થી વધારે. અહીંયા માત્ર ને માત્ર તો કે 2 જ અવયવ હોય, અને એ કોણ કોણ, જો 1 અને તે સંખ્યા પોતે, એ જ અવયવ હોય, આનાથી વધારે ન હોય. કોઈ પણ સંખ્યાની અંદર 2 અવયવ તો હોય જ. ક્યાં ક્યાં, તો 1 તો 1 અને 1 જે તે સંખ્યા પોતે. પણ હવે આની અંદર જેની અંદર ખાલી આટલું જ હશે ને, 1 અને તે સંખ્યા પોતે, તો એ સંખ્યા અવિભાજ્ય હશે. ઓકે, આટલી બાબત હવે બધાને ક્લિયર હશે. 1 1 અને 1 સંખ્યા પોતે. ઓકે, એટલી બાબત છે બધાને ક્લિયર હશે. ઓકે, જોઈએ અહીંયા જો 2 ની આપણે વાત કરતા હતા ને, 2 અહીંયા આવે છે. કારણ કે 2 ના અવયવ ક્યાં ક્યાં થાય, તો કે 1 અને 2, એટલે કે 1 અને 1 બીજી સંખ્યા, જે સંખ્યા પોતે છે એ. પછી આપણે અહીંયા 3 ની વાત કરીએ તો 1 અને 3. ઓકે, 5 ની વાત કરીએ તો 1 અને 5. ઓકે, 7 ની વાત કરીએ તો 1 અને 7. એટલી બાબત છે બધાને ક્લિયર હશે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, તો કે જે તે સંખ્યાની અંદર, જે કોઈ પણ સંખ્યા છે આની અંદર માત્ર ને માત્ર 2 જ અવયવ હોય. એક એટલે એકડો, અને બીજી જે તે સંખ્યા પોતે, એટલું હોય એટલે એ સમજી લેવું. એ કઈ સંખ્યા હશે, તો કે અવિભાજ્ય સંખ્યા હશે. ઓકે, હવે જોઈએ 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. આપણને એવું થાય ને બેકી સંખ્યા તો કે વિભાજ્ય જ હોય. કોઈ પણ આપણે બેકી સંખ્યા લઈએ તો આપણને ડાયરેક્ટ એવું જ લાગે કે તો વિભાજ્ય સંખ્યા છે. પણ માત્ર ને માત્ર 2 એવી સંખ્યા છે, અને માત્ર એક જ સંખ્યા એવી છે જે 2 છે, કે જેમ બેકી હોવાની સાથે સાથે કેવી છે, તો કે અવિભાજ્ય છે. બાકી તમામ બેકી સંખ્યા છે વિભાજ્ય છે. પણ આ એક માત્ર ને માત્ર 2 ની વાત એવી છે કે જે અવિભાજ્ય સંખ્યા છે, બેકી હોવા છતાં અવિભાજ્ય છે. ઓકે, એના પછી જોઈએ 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. કારણ કે 1 નથી આવતું. 1 શું કામ નથી આવતું, હવે 2 થી 3 વાર ટોપિક છે આપણે કહી નાખ્યો છે. હવે આપણને ખબર છે ડાયરેક્ટ 2 આવે છે, અને 2 છે એ અવિભાજ્ય. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પૂછે તો 2 યાદ રાખવાનું છે. આની અંદર સૌથી વધારે કન્ફ્યુઝન થતું હોય, કાં તો આપણે 1 કહીએ ને કાં તો 3 કહીએ. કારણ કે 2 ને આપણે શું માનીએ, કારણ કે 2 છે એટલે આપણે એવું કહીએ 2 તો વિભાજ્ય, બેકી સંખ્યા છે એટલે વિભાજ્ય હશે, પણ એવું નથી. ઓકે, તો 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. એના પછી જોઈએ સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા 3 છે. સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા 3. ઓકે, નાની સૌથી કીધી છે અને 3, કારણ કે સૌથી નાની આપણે એકી અને વિભાજ્ય સંખ્યા છે એ 9 હતી, પણ સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા છે એ 3 છે. અહીંયા આપણે 3 જ આવે ડાયરેક્ટ. આ 2 છે એ બેકી અવિભાજ્ય છે, પણ આ જે સંખ્યા છે એ કેવી છે, તો કે એકી અવિભાજ્ય છે. એટલે હવે તમને એવું પૂછે ને કે એકી અવિભાજ્ય સૌથી નાની કઈ, તો 3 આવે. પછી એવું પૂછે બેકી સૌથી નાની અવિભાજ્ય, જો કે પૂછે ને કારણ કે ખબર છે કે 2 એક જ એવી છે કે જે અવિભાજ્ય સંખ્યા છે, ની પણ બેકીમાં. તો સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા પૂછે તો 3 છે. સૌથી નાની એકી વિભાજ્ય પૂછે તો 9 છે. ઓકે, એના પછી હવે તમને અહીંયા સંખ્યાઓ આપેલ છે. આપણે આગળ 1 થી 100 માં 74 વિભાજ્ય સંખ્યાઓ જોઈતી. હવે જોવાની છે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી કેમાં છે. 1 થી 25 ની અંદર 9 છે. 1 થી 25 માં 9 સંખ્યા છે અવિભાજ્ય છે. 1 થી 50 માં 15, 1 થી 100 માં 25, અને 1 થી 1000 માં 168 સંખ્યા છે એ અવિભાજ્ય છે. 1 થી 25 માં 9, 1 થી 50 માં 15, 1 થી 100 માં 25, અને 1 થી 1000 માં 168. ઓકે, એના પછી જોઈએ 1 અંકની નાની સંખ્યા તો કે 2. સૌથી નાની 1 અંકની અને અવિભાજ્ય સંખ્યા છે એ 2 છે. 2 અંકની સૌથી નાની અવિભાજ્ય તો કે 11 છે. 3 અંકની નાની 101 છે. 1 અંકની સૌથી મોટી 7 છે. 2 અંકની મોટી 97 છે. 3 અંકની મોટી 997
97 છે। એટલી સંખ્યાઓ છે આપણે યાદ રાખવાની છે। 1 અંકની નાની પૂછે તો 2 છે, 2 અંકની નાની પૂછે તો 11, 3 અંકની નાની પૂછે તો 101 છે, 1 અંકની મોટી 7 છે, 2 અંકની મોટી 97, 3 અંકની મોટી 997। એટલી બાબત છે આપણે સમજવાની છે। કઈ કઈ રીતે આવે છે અવિભાજ્યની અંદર હવે ખબર પડી ગઈ છે। માત્ર ને માત્ર 2 અવયવ, માત્ર ને માત્ર 2 અવયવ દેખાય એટલે અવિભાજ્ય સંખ્યા હોય। એની અંદર એક બગડો છે યાદ રાખવાનો છે, એકડો ભૂલવાનો નથી, કારણ કે ટૂંકમાં અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી। સૌથી નાની તમને એકી અવિભાજ્ય પૂછે તો 3 છે, સૌથી નાની એકી વિભાજ્ય પૂછે તો 9 છે। અહીંયા 1 થી 25 માં 9 છે, 1 થી 50 માં 15 છે, 1 થી 100 માં 25 અને 1 થી 1000 માં 168 છે। એવી રીતે વિભાજ્ય સંખ્યાઓની અંદર 1 થી 100 માં 74 સંખ્યાઓ છે। ઓકે, એટલી બાબત છે બધાને ક્લિયર હશે। હવે આપણે આના પછીના વિડીયોઝની અંદર આપણે 1 બાય 1 બધી ચાવીઓ જોવાની છે, અમુક મહત્વના ટોપિક છે એ જોવાના છે, કારણ કે આની અંદરથી તમારે એમસીક્યુ પૂછાઈ જાય તો આપણને આવડી જવા જોઈએ। ટૂંકમાં તમામ બાબતો આવી જશે। એનસીઈઆરટીની બુકમાંથી પણ આપણે તમામ બાબતો છે એ આવરી લેવાની ટ્રાય કરી છે, તમામ બાબતો જો કે આવી ગઈ છે। એટલે આ બાબતો છે જેટલી પણ અહીંયા ટોપિક આવે છે એ તમામ મોસ્ટ આઈએમપી બાબતો છે, આપણે એમ કહીએ ને માખણ જ છે બધું, એવું છે આની અંદર। એટલે આ વિડીયો છે એની અંદર કંઈ ક્વેરી હોય, આ ટોપિકની અંદર કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો। વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ આવા એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો। થેન્ક યુ।